જો અમે આંબા હળદ અને લીલી હળદરની ચટણી વાટી છે. એમાં મીઠું છે, લીંબુ છે, એક જ લીલું મરચું છે અને આ વાટી લીધી છે. મિક્સચર ગ્રાઇન્ડરમાં જ વાટી લીધી છે અને આટલી જો આજે ખાઈ પણ ગયા અમે. એટલી ટેસ્ટી બની છે, તમે પણ બનાવજો. બીજી આ છે જેને આથી લીધી છે, એના માટેનો આગળ પણ વિડીયો મૂક્યો છે, તમે જોઈ શકો છો. આ હેલ્ધી હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. દાળ ભાત સાથે તો ખાવાની ખૂબ મજા પડી જાય છે. તમે પણ બનાવો, હેલ્ધી ખાઓ અને ફેમિલીને પણ હેલ્ધી ખવડાવો. થેન્ક યુ ભગવાન. આ તમને હું બતાવું. આ રહી ચટણી હળદરની, લીલી હળદર અને આંબા હળદરની. તમે રોટલી પર લગાવીને ખાઈ શકો છો, પરાઠા સાથે ખાઈ શકો છો, દાળ ભાત સાથે, ખીચડી સાથે, બધા જ સાથે આ શૂટ થઈ જાય છે અને ખૂબ જ હેલ્ધી છે. અમને ખાંસી અને શરદી થતી હોય તો આપણે આનો ઉપયોગ ભરપૂર કરવો જોઈએ. ખૂબ જ હેલ્ધી છે અને નેચરલ છે.